રાજકોટ સેન્ટ્રલ જેલના કેદીઓ દ્વારા અડદિયા બનાવી વેચાણ કરવામાં આવે છે। રાજકોટ સેન્ટ્રલ જેલના કેદીઓ દ્વારા અડદિયા બનાવવામાં આવે છે, તેનું વેચાણ કરવામાં આવે છે। જેલમાં બનાવવામાં આવતા અડદિયા અમૂલ ઘીમાંથી બનાવવામાં આવે છે। આ સાથે બહારથી જ આખી સૂંઠ સાકર લાવવામાં આવે છે અને અહીં જ તેને દળવામાં આવે છે। રાજકોટ જેલમાં બનતા અડદિયાની પડતર કિંમત 440 રૂપિયા છે, જ્યારે બજારમાં 650 થી 750 રૂપિયાના કિલો અડદિયા મળે છે। સેન્ટ્રલ જેલ દ્વારા બનાવવામાં આવતા અડદિયા ખૂબ જ ચોકસાઈ સાથે બનાવવામાં આવે છે। સ્ટોરી રિપોર્ટ બાય સંદીપ ચાવડા, રાજકોટ। અને હું અહીંયા 10-12 વર્ષથી કામ કરું છું જેલમાં, બેકરી વિભાગમાં, અને અડદિયા અમે બનાવવા અને અહીંયા આવીને મેં શીખા કામ, પછી કામ બેકરીમાં પછી કામ શીખા અને કામ કાંઈક અડદિયા બનાવતા અમે શીખા, ફરસાણ બનાવતા શીખા અને અમે અડદિયા બનાવી એમાં અમે 14 કિલો લોટ નાખી અને ખાંડ નાખી 14 કિલો અને ઘી નાખી, તજ 100 ગ્રામ નાખી, સૂટ પાવડર 500 ગ્રામ નાખી અને અડદિયા, કાજુ બદામ 1 કિલો 500 ગ્રામ, 1 કિલો 500 ગ્રામ કાજુ અને બદામ નાખી અને વગેરે ગુંદ ઘણી 5 કિલો ઉપર અને અંદાજે બધી વસ્તુ નાખીને અમે અડદિયા બનાવી છીએ। કેવડા બોક્સ બનાવો? 500 ગ્રામના અમે બોક્સ બનાવી અડદિયાના અને વેચાણ કરી છીએ અમે જેલની અંદર। અમે મુલાકાત તમારા ફેમિલી આવ્યો હોય તો લખાવ્યું કે નાસ્તો અને મુલાકાત અમે બહાર સેલરૂમ વેચાણ કેન્દ્ર સેલરૂમ વેચાણ કેન્દ્ર છે અમારે અહીંયા અને કાલાવાડ ભજીયા છે, અહીંયા અમે વેચાણ કરી છીએ। ઓકે, ડન। બનાવવામાં આવે છે, કેટલા સમયથી બનાવવામાં આવે છે અને કેટલો સમય કામગીરી ચાલે છે અને આ કેટલો બનાવે છે અત્યાર સુધી? જેલમાં દર વર્ષે શિયાળાની સિઝન દરમિયાન અડદિયા તેમજ ફરસાણ તો 12 માસ બને છે, પણ ખાસ કરીને શિયાળાની સિઝનમાં અડદિયા બનાવવામાં આવે છે અને ઘણા લાંબા સમયથી અડદિયા ઘણા વર્ષોથી બનાવવામાં આવે છે। હાલમાં અત્યાર સુધી 2 મહિનામાં આશરે 1400 કિલો જેવું પ્રોડક્શન થઈ ગયું છે અને અમને બહોળો પ્રતિસાદ મળે છે। ખાસ કરીને એમાં બહુ જ સારી અને કિંમતી વસ્તુ, શુદ્ધ વસ્તુ વાપરવામાં આવે છે અને નફાનો પણ અમારે બહુ 10% જ નફો હોય છે સરકારી રીતે, અને ગામ કરતાં આશરે 200-250 રૂપિયા જેવા અમારા જેલના અડદિયા સસ્તા હોય છે અને શુદ્ધ હોય છે। સર, શું ભાવ છે અને કઈ જગ્યાએ અડદિયા? હા, આશરે 440 રૂપિયા ભાવ છે એનું, 440 ભાવ છે અને અડદિયા અમારા જેલના સેલરૂમ તેમજ કાલાવાડ રોડ ઉપર જે અમારું ભજીયા આવું છે ત્યાં મળે છે। સર, કેટલા વિભાગો આવેલા છે ને કેટલા કેદીઓ છે જેમાં કામ કરી રહ્યા છે? જેલમાં ઉદ્યોગમાં 60 થી 70 કેદીઓ કામ કરીએ છીએ, જેમાં વણાટ ખાતું છે, ફરસાણ બેકરી છે, પછી કાર્પેન્ટર સુથારી કામ કરવામાં આવે છે, એવા અલગ અલગ વિભાગ છે અને આશરે 60 થી 70 જેટલા કેદીઓ કામ કરે છે। વેચાણ બાદની જે રકમ આવતી હોય છે સાહેબ, એનો ઉપયોગ કઈ રીતે? વેચાણ બાદની રકમ કેદી કલ્યાણમાં લઈ જવામાં આવે છે અને કેદીઓના હિત માટે પૈસા વાપરવામાં આવે છે। સર, આ કઈ જગ્યાએ અડદિયા વેચવામાં આવે છે, શું કહેશો? અડદિયા આપણી જેલની પ્રિમાઇસીસની બહાર જે સેલ રૂમ છે ત્યાં અને કાલાવાડ ભજીયા હાઉસ છે જેલનું, ત્યાં આગળ અડદિયા વેચવામાં આવે છે। કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી શોરૂમ। અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ, અનમ રિંગ રોડ, ભુજ, કચ્છ। મોબાઈલ નંબર 8980413537। માંડવી બ્રાન્ચ, નંદનવન સોસાયટી, માંડવી, ભુજ હાઈવે, માર્કેટ યાર્ડની બાજુમાં, માંડવી, કચ્છ। મોબાઈલ નંબર 6353695514। નોંધ: રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે।